રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ 2500 થી વધુ કર્મચારીઓ જોડાયા। રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ 2500 થી વધુ કર્મચારીઓ જોડાયા। રાજકોટ સહિત દેશભરમાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ યોજાઈ, જેમાં રાજકોટના લગભગ 2500 કર્મચારીઓ જોડાયા। શહેરની 11 રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ લોકશાહી में हिटलरशाही नहीं चलेगी જેવા નારા લગાવી પોતાની માંગણીઓ રજૂ કરી। આ હડતાલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓના હક અને સુરક્ષા માટે સરકાર સામે અવાજ ઉઠાવવાનો હતો। દેશભરના અંદાજે 25 કરોડથી વધુ કામદારોએ આ હડતાલમાં જોડાયા છે। બેન્કિંગ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ, ખનિજ, પરિવહન, વીમા, ટેલિકોમ, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનના કર્મચારી પણ આ બંધમાં જોડાયા હતા। તમામ ક્ષેત્રના કર્મચારીઓએ એકજૂટ થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો। હડતાલને કારણે બેંકોમાં ચેક ક્લિયરિંગ, કેશ પેમેન્ટ, ફોરેન એક્સચેન્જ જેવા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા। બેંક ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને અનેક વ્યવસાયિક લેવડ દેવડ પર અસર પડી। અનેક સરકારી અને ખાનગી સેવાઓ પણ અસરગ્રસ્ત રહી। આ હડતાલને કારણે શહેરમાં અને દેશભરમાં વ્યાપક અસર જોવા મળી। કર્મચારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હડતાલ દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો અને કોઈ અનચાહી ઘટના નોંધાઈ નહોતી। હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી LIC એમ્પ્લોયઝ। આજે અમારે મેન તો હડતાલ પર છીએ એ સરકારને જગાડવા માટેનો પ્રયાસ છે। સરકારની જે નીતિઓ છે એ નીતિઓ કોઈ પણ સંજોગોમાં આ દેશમાં ચાલી ન શકે એ પ્રકારનો અમારો પ્રયાસ છે। અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે દેશનો જે મોટો વર્ગ છે એના તરફી તમે નીતિઓ બનાવો, નહીં કે ખાલી 10-12% જે દેશના મોટા ટોપના માણસો છે એના માટે નીતિઓ। સરકારની બધી નીતિઓ અત્યારે દેશને એક તરફ જે 10-12% માણસો છે એના તરફી નીતિઓ બને છે। ગરીબ અને મધ્યમ વર્ગ દિવસે દિવસે નબળો પડી રહ્યો છે, બચતો ખતમ થઈ રહી છે। આ બધાને મુદ્દાઓ બહુ અગત્યના છે અને શોષણ દિવસે દિવસે વધી રહ્યું છે, પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે, કોન્ટ્રાક્ચ્યુઅલાઇઝેશન વધી રહ્યું છે। આ બધાને લઈને અમે આજે હડતાલ ઉપર છીએ। LIC માં પણ અમે અમારા ઇન્ટરનલ મુદ્દાઓ લઈને હડતાલ ઉપર છીએ। કેટલા લોકો છે તે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા ને ધરણામાં 1000 થી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર ધરણામાં જોડાવાના છે। હડતાલ ઉપર LIC માં આજે અમે 150 થી 200 કર્મચારીઓ હડતાલ ઉપર છીએ। તમારી માંગ શું છે? અમારી LIC ની જે માંગ છે જે FDI 100% કરવાની વાત છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતા નથી। વિદેશી કંપનીઓ ડાયરેક્ટ આવશે એટલે દેશની જે બચતો 1956 પહેલા જે લૂંટ થતી હતી એ પાછી એ દિશા તરફ જઈ રહ્યા છે, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ। રિક્રુટમેન્ટની અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક ભરતી થવી જોઈએ, બાળકો જે રીતે ભણીને આવી રહ્યા છે એમને નોકરી મળવી જોઈએ, પેન્શનનો અધિકાર મળવો જોઈએ। આ બધા મુદ્દાઓ આગામી દિવસોમાં આપણી માંગણી સંતોષે તો શું? આગામી દિવસોમાં જે કંઈ પણ અમે ઉપરથી અમારા આદેશ આવશે એ મુજબ વધુ આક્રમક લડતો અમે આગળ કરીશું।